સુરતમાં નાઝીરનગર ડેમોલિશનનો વિવાદ હજી પણ યથાવત છે। ડિમોલિશનની કાર્યવાહી અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને મીડિયા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। જો કે ડિમોલિશન કાયદેસર હતું કે ગેરકાયદેસર તે અંગે સ્પષ્ટ જવાબ આપવાને બદલે તેમણે માત્ર તપાસ ચાલી રહી હોવાનું રટણ કર્યું હતું। વધુ સવાલો થતા રાજન પટેલ કારમાં બેસી સ્થળ પરથી રવાના થઈ ગયા હતા। નાઝીરનગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકા સતત વિરોધ અને સવાલોના ઘેરામાં છે। ડિમોલિશન કાર્યવાહી અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને પૂછવામાં આવ્યું હતું કે આખરે આ કાર્યવાહી કાયદેસર હતી કે ગેરકાયદેસર। જોકે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને માત્ર મામલાની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું। મીડિયા દ્વારા વારંવાર સવાલો પૂછવામાં આવતા રાજન પટેલ અસ્વસ્થ દેખાયા હતા। ડિમોલિશન પાછળની જવાબદારી, પ્રક્રિયા અને અધિકારીઓની ભૂમિકા અંગે પૂછાયેલા પ્રશ્નોના પણ તેમણે સીધા જવાબ આપ્યા ન હતા। અંતે તમામ સવાલોને ટાળતા તેઓ કારમાં બેસી સ્થળ પરથી રવાના થઈ ગયા હતા। નાઝીરનગર ડિમોલિશનને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને વિરોધ પક્ષ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી તેમજ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે હવે તપાસના પરિણામો શું આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। બાબતે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે। આના માટે અમે લોકોએ કમિશનરશ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનરશ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે, આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે। આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। આશિષ નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી। આ વિડીયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે। એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે। પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે એમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે। હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે। રાજનભાઈ, ચિત્ર સ્પષ્ટ છે, બધા અધિકારી દેખાય છે, તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે। બસ મારે રચના કરવામાં આવતી હોય છે, ત્યારે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દિન 3 કે દિન 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે, તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નીમી, તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય ત્યારે હું એ જ કહું છું તપાસ કમિટી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।